પાદરા તાલુકાના દૂધવાડા ગામ પાસે આવેલ મેઘમ ડાઇઝ ઇન્ટરમીડિયેટ કંપનીના કામદારો છૂટા કરાતા લેબર કમિશનર ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાદરા તાલુકાના દૂધવાડા ગામ પાસે આવેલ મેઘમની ડાઇઝ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા 22 જેટલા કામદારો જે છેલ્લા 12 વર્ષથી કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, જેઓને સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન તેમજ પગાર સ્લીપ, પીએફ, ઈએસઆઈ, બોનસ જેવી કોઈપણ સુવિધાઓ ના આપી કોન્ટ્રાક્ટર તેઓનું શોષણના આક્ષેપો કરવામાં આવ્યા હતા। 22 જેટલા કામદાર હોઈને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોતાના હકનું વેતન મેળવવા માટે ઘણીવાર અરજી કરેલી હોઈને કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હોય, સાથે સાથે સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં પરિપત્ર બહાર કાઢવામાં આવેલો હતો અને 8 કલાકનો 441 રૂપિયા વેતન માટે કાયદો બનાવ્યો હતો। આ તમામ સરકારી કાયદાઓનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે અને વર્ષો સુધી 22 જેટલા કામદારોને પોતાના હકનું વેતન તેમજ સરકારી ધારાધોરણ પ્રમાણે તેની સુવિધા આપવામાં આવતી નથી। તેના અનુસંધાનમાં આજે વડોદરા લેબર કમિશનરને અરજી કરી તેઓના થયેલા શોષણ વિરુદ્ધ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી। આજ રોજ અમે લેબર કમિશનમાં અરજી માટે આવેલા હતા। અરજી તો અમે આપી દીધેલી છે। પાદરા તાલુકાની કરખડી ગામ પાસે આવેલ મેઘમની ઇન્ટરમીડિયેટ ડાઇઝ કંપનીમાં અમારું જે વેતન નથી મળતું એના પ્રયત્ન લીધે અમે આ લેબર કમિશનમાં અરજી કરવા માટે આવેલા હતા। કંપની મેનેજમેન્ટ દ્વારા વારંવાર અમે રજૂઆત કરી છે, તે છતાં પણ કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષકારકપૂર્વક જો જવાબ નથી આપવામાં આવ્યો, તેથી આજ રોજ અમે કામદારો સાથે ભેગા મળીને લેબર કમિશનર ઓફિસે આજે એક અરજી આપવામાં આવી છે કે ચોક્કસપણે કામદારોના હિતમાં વહેલી તકે એ લોકોનું જે વેતન છે અને જે એ લોકોની સુવિધાઓ છે એ તેમને મળે અને આગામી 48 કલાકની અંદર જો આ સુવિધાઓ અને કોન્ટ્રાક્ટર આ કામદારોના હકનું વેતન આપવા માટે જો બાહેધરી નહીં આપે તો ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું અને જો જરૂર પડશે તો કંપનીના ગેટ પર બેસીને 24 જેટલા કામદારો સાથે અમે ત્યાં આગળ બેસીને એક આંદોલન પણ કરીશું, ભૂખ હડતાલ પર પણ બેસીશું।